ભરૂચમાં રેપિડ એક્શન ફોર્સના ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સ RAFની કંપનીઓને સ્થાનિક પોલીસ સાથે મળીને ફ્લેગ માર્ચ યોજીને સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાના ચિતાર મેળવવાની કવાયત કરી હતી. ભરૂચ જિલ્લામાં અમદાવાદથી આવેલી રેપિડ એક્શન ફોર્સ RAF કંપનીને સ્થાનિક પોલીસ સાથે મળીને ફ્લેગ માર્ચ યોજી હતી. આ કવાયતનો મુખ્ય હેતુ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવવાનો છે. ભવિષ્યમાં કાયદો વ્યવસ્થિત વિકટ પરિસ્થિતિ અથવા હુલ્લડ જેવી સ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક પ્રતિસાદ આપી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય તે માટે આ આયોજન કરાયું છે. ગુજરાત રાજ્ય 100 યુવાન બાટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડર રતુન દાસના આદેશથી આ ફ્લેગ માર્ચનું આયોજન કરાયું છે. સહકાર કમાન્ડ ઉજ્જવલ કુમાર તિવારી અને ઇન્સ્પેક્ટર GD બલવીર મીનાના નેતૃત્વ હેઠળ 8 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ભરૂચ જિલ્લાના અતિસંવેદનશીલ વિસ્તારમાં આ કવાયત ચાલી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાના માર્ગદર્શન હેઠળ સોમવારે ભરૂચ શહેર A અને B ડિવિઝન પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ માર્ચ સોનેરી મહેલ પોલીસ મથકથી શરૂ થઈ કોઠી, જામા મસ્જિદ, લાલ બજાર, ચકલા અને હજીખાના વિસ્તારોમાં પસાર થઈ ફરી સોનેરી મહેલ ખાતે સમાપ્ત થઈ હતી. આ કવાયત PIO અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. ફ્લેગ માર્ચ દરમિયાન વિસ્તારમાં પરિચય કવાયતો હાથ ધરવામાં આવી હતી. ભૌગોલિક પરિસ્થિતિમાં માર્ગ વ્યવસ્થા અને છેલ્લા કેટલાક વર્ષોમાં કાયદો વ્યવસ્થિત સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. આ માહિતી કટોકટી કે કોમી રમખાણો જેવી સ્થિતિઓમાં નિયંત્રણ સ્થિતિ કરવા અત્યંત ઉપયોગી સાબિત થશે.